નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે એક્ટિવ પેસિવમાં છે મેં તમને સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવા છે. હવે આપણે એમાં ને એમાં એક્ટિવ પેસિવમાં જ આપણે આગળ વધવાનું છે અને એમાં ને એમાં ત્રીજો કાળ આવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સનો અર્થ થાય છે સાદો ભવિષ્યકાળ. મેં તમને ટેન્સ ઓલરેડી કરાવી દીધા છે, કરાવી ચૂક્યો છું અને તમે એનું રિવિઝન બી કરી ચૂક્યા છો. તો હવે આપણે એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવું. એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી. તો આપણે એને એક્ટિવમાંથી પેસિવમાં. તો પહેલાં જો મેં તમને અહીંયા વાક્યરચના સિમ્પલ ફ્યુચર ટેન્સની આપેલી છે મિત્રો, વાક્યરચના. તો પહેલાં કર્તા જુઓ, જાના પર કર્તા એટલે સબ્જેક્ટ. ભવિષ્યકાળ હોય એટલે મિત્ર શેલ અને વિલ આવે, યાદ ખાસ રાખજો. તમે 9 ટેન્સ મેં તમને ભણાવી દીધા છે, ચૂક્યા છો, તમે રિવિઝન કરતા રહેજો. ટેન્સ છે ને એ ઇંગ્લિશનો પાયો છે, એ આવડશે તો તમને બધું જ આવડશે. એટલે ખાસ અહીંયા ધ્યાન આપીએ તો કે આપણે છે એ પહેલાં ભવિષ્યકાળ શબ્દ હોય એટલે શેલ વિલ લેવાનો છે, ધ્યાન ખાસ રાખજો. અને શેલ વિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે V1 આવે છે. V1 એટલે સાદો કાળ બતાવે, યાદ રાખજો. શેલ વિલ હોય અને ક્રિયાપદનું મૂળરૂપ V1 હોય, પછી કર્મ ઓબ્જેક્ટ, O એટલે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ. આ એની વાક્ય રચના છે. તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે કયા કાળનું વાક્ય છે, કયા ટેન્સનું છે. ટેન્સ ઓળખા જાય પછી એક્ટિવમાંથી અને તમારે પેસિવમાં ફેરવવાનો છે. તો જો આપણે પહેલું વાક્ય આપણે આપણને આપ્યું છે, અહીંયા એક્ટિવ આપ્યું છે. એક્ટિવ આપ્યું છે એને આપણે પેસિવમાં ફેરવવાનું છે મિત્રો. તમને મેં એક્ટિવ પેસિવ પહેલાં 2 કાળમાં ચલાવેલા છે, તમે જાણો છો. એમાં આઈનું શું થાય, મીનું શું થાય, યુ, હી, શીટનું એક્ટિવમાંથી પેસિવમાં જાય શું ફેરફાર થાય તમે જાણો છો. તો વાક્ય પહેલાં તમારી સામે આવે ને મિત્ર, એટલે પહેલાં તમારે 4 વસ્તુ ઓળખવાની છે: કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. પણ અહીંયા ધ્યાન આપજો, કર્તાની પહેલાં તમને સહાયકારક ક્રિયાપદ આપ્યું હશે, હેલ્પિંગ વર્બ, જે વર્બને, ક્રિયાપદને હેલ્પ કરે છે, કે આ ભવિષ્યકાળ બતાવે છે. 2 શબ્દો ઉપરથી ખબર પડે, એક તો તમને આ શેલવિલ ઉપરથી અને પાછળ ઘણીવાર અન્ય શબ્દો જે ભવિષ્યના બતાવતા હોય એના ઉપરથી તમને ખબર પડે કે આ સાદો ભવિષ્યકાળ છે. જુઓ પહેલાં આને આપણે ઓળખીએ તો આ તમે વાક્ય જુઓ, આઈ વિલ રિટર્ન ધીસ બુક ટુમોરો. ટુમોરો એટલે શું થાય છે? આવતીકાલ. તો આવતીકાલ એટલે હજી ભવિષ્ય બાકી છે આવવાની, એટલે આપણે આને સાદા ભવિષ્યકાળમાં લઈ શકીએ છીએ. અને બીજો શબ્દ તો કે વિલ અને રિટર્ન, ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. જુઓ તમને આ 2 શબ્દો ઉપરથી તમને ખાસ ખ્યાલ પડી જાય કે આ કયો કાળ બતાવે છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર. હવે આપણે એને 4 વસ્તુ ઓળખી લઈએ. તો કે આઈ છે એ કર્તા છે, આ આખું ક્રિયાપદ, આ હેલ્પિંગ વર્બ કહેવાય, આ વર્બ કહેવાય, આ કર્મ છે અને આ અન્ય શબ્દો છે. તો તમને ખ્યાલ છે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ તો કર્મ છે એ કર્તા બની જાય છે. એટલે આ જે એક્ટિવ વાક્યમાં કર્મ હતો એ ઉઠાવીને ક્યાં લઈ લેવાનો છે આપણે? આગળ. એટલે ધીસ બુક. વિલ રિટર્ન આવ્યું મિત્ર, જો વિલ અને રિટર્ન. તો આ એક્ટિવ. તો જ્યારે સાદા ભવિષ્યકાળને તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો મિત્ર, એટલે તમારે આવડું આ પેસિવનું કોષ્ટક, હું દરેક કાળમાં તમને ખ્યાલ હોય તો અહીંયા લખું છું, આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. શેલવિલ પ્લસ BE પ્લસ V3. એટલે હવે અહીંયા જોવાનું આપણે ધ બુક. તો બુકની સાથે શેલ આવે કે વિલ આવે? તો વિલ આવે છે. ધ બુક, વિલનું વિલ રહ્યું, બુકની સાથે હો વિલ. વચ્ચે તમારે એક બી શબ્દ મૂકવાનો છે મિત્ર, ધ્યાન આપજો. પેસિવ બનાવો એક્ટિવમાંથી પેસિવમાં ત્યારે આ બી શબ્દ આવવો જોઈએ. એટલે વિલ અને વચ્ચે તમારે બી આવી ગયું. રિટર્ન શબ્દ છે તો એનું V3 નું રૂપ બનાવવાનું છે. જો તમને ખ્યાલ છે, મેં તમને એક PDF ફાઇલ બનાવીને મોકલ્યું છે ક્રિયાપદના રૂપોની, એમાં બધા ક્રિયાપદો આવે છે. આ પાકા કરજો તો તમને એનું બધાનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ આવડશે. એટલે રિટર્ન શબ્દ આપ્યો છે તો એનું તમારે અહીંયા 3જું રૂપ કરી દેવાનું છે, V3. એટલે રિટર્ન થઈ ગયું. જુઓ બરાબર. કર્મ આગળ આવ્યો, શેલવિલમાંથી વિલ આવ્યું, વચ્ચે બી અને 3જું રૂપ V3 આવી ગયું. આઈને પાછળ લઈ લેવાનું. તો આઈને પાછળ લ્યો એટલે મેં તમને કીધેલું છે શું થાય છે? બાય મી અને છેલ્લે ટુમોરોનું ટુમોરો. મિત્રો જુઓ એક જ વસ્તુ યાદ રાખવાની છે, કર્મ છે એને આગળ લઈ લેવાનું છે
વચ્ચે તમારે આવડું આ યાદ રાખવાનું છે પેસિવનું, શેલ વિલ પ્લસ બી પ્લસ V3 રૂપ, અને કર્તાને બાય કરીને પાછળ છેલ્લે અન્ય શબ્દ જો. બીજું કોઈ આમાં નવીન છે નહીં. બીજું વાક્ય લઈએ. વી શેલ પરચેઝ અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ એટલે આવતા મહિને. આવતા મહિને અમે એક નવી કાર ખરીદવાના છીએ. પરચેઝ એટલે ખરીદવું લ્યો, લેવી લ્યો, બરાબર. PURCHASE. આ બે શબ્દ શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ અને નેક્સ્ટ મંથ બંને ઉપર ખબર પડે કે આ સાદો ભવિષ્યકાળ છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. બાકી આ કરતા છે અને કર્મ આ આખું છે. અ ન્યૂ કાર યાદ રાખજો. અ ન્યૂ કાર આખું કર્મ. તો કર્મ છે એ ક્યાં આવી જાય છે? આગળ આવી જાય. એટલે અ ન્યૂ કાર. અ ન્યૂ કાર. હવે આની સાથે વી સાથે શેલ હતું, પણ અ ન્યૂ કારની સાથે ઓલા કોષ્ટકમાંથી વિલ લેવાનું. આની સાથે વિલ આવે એટલે અ ન્યૂ કાર વિલ બી, વચ્ચે બી મૂકી દેવાનું. આ પરચેઝનું ત્રીજું રૂપ શું થાય છે? V3 નું રૂપ. તો કે પરચેઝડ, ડી લાગી જાય પાછળ, બીજું કાંઈ નવીન ન આવે. પરચેઝડ. વીને પાછળ લઈ લેવાનું. વીને પાછળ લ્યો એટલે તમને ખ્યાલ છે, મેં કોષ્ટક લખાવેલું છે બાય અસ, અને નેક્સ્ટ મંથનું નેક્સ્ટ મંથ એટલે પૂર્ણ વિરામને નિશાની જો. કર્મ હોય આગળ, કરતા હોય પાછળ, અને વચ્ચે તમારે આ પેસિવની રચના ભૂલવાની છે નહીં. કયા કાળમાં? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. ત્રીજું વાક્ય. સુનિલ વિલ લર્ન એન ઇંગ્લિશ ધ ડે આફ્ટર ટુમોરો. ધ ડે આફ્ટર ટુમોરો એટલે શું? તો કે આવતીકાલે જે દિવસ છે ને એને પછીનો દિવસ એટલે પરમ દિવસ થાય. ધ ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે. એન ઇંગ્લિશ એ કર્મ છે. આ વિલ લર્ન છે ને એ કરતા છે, અને સુનિલ છે એ કરતા છે. સોરી, આ ક્રિયાપદ છે. વિલ લર્ન ક્રિયાપદ છે, આ કરતા છે. હવે કર્મને ઉઠાવીને ક્યાં લેવાનો? આગળ. તો એનમાં એ કેપિટલ થઈ જાય. એન ઇંગ્લિશ. વિલ લર્ન છે તો આની સાથે વિલનું વિલ જ આવે. વચ્ચે શું મૂકવાનું છે? ઓલા કોષ્ટકમાં મેં લખ્યું છે એ પ્રમાણે બી. લર્નનું ત્રીજું રૂપ કરવાનું છે તો કે લર્ન ટ, ટી લાગી જાય. લર્ન, લર્ન ટ. સુનિલને પાછળ લઈ લ્યો એટલે બાય સુનિલ. અને આ સમયદર્શક શબ્દો છે એટલે પાછળ ઉમેરી દેવાના. ધ ડે આફ્ટર ટુમોરો. ધ ડે આફ્ટર ટુમોરો. પૂર્ણ વિરામની નિશાની. હજી એક વાક્ય લઈએ, હકાર વાક્યો. આ બધા મિત્રો હકાર વાક્યો છે, યાદ ખાસ રાખજો. હજી આપણે એના નકાર અને પ્રશ્નાર્થ બી જોઈશું. કમલેશ વિલ પ્લે ધ પિયાનો ઓન ધ સ્ટેજ. તો પહેલા 4 વસ્તુ ઓળખી લેવાની: કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. મિત્ર તો વિલ પ્લે એટલે એ તો ક્રિયાપદ બતાવી દીધું તમને. ધ પિયાનો એ કર્મ છે, અને આ અન્ય શબ્દો છે. પણ મિત્ર આ જો અન્ય શબ્દો છે પણ સમયદર્શક શબ્દો નથી, સમય નથી બતાવતો. નેક્સ્ટ મંથ, ટુમોરો, ધ ડે આફ્ટર ટુમોરો. જો એ સમયદર્શક શબ્દો હોય ને તો બાય પછી લખો તો ચાલે, પણ આને થોડું અંદર લઈ લેવાનું આપણે, બરાબર. અને આ છે એ કરતા છે. હવે કર્મ કયો કીધું આપણે? ધ પિયાનો. તો ધ પિયાનોને આપણે આગળ લઈએ. ધ પિયાનો વિલ, વચ્ચે બી, પ્લેનું ત્રીજું રૂપ કરી દેવાનું ને, પ્લેડ. વિલ બી પ્લેડ ઓન ધ સ્ટેજ. આગળ લઈ લે, પ્લેડ ઓન ધ સ્ટેજ. પ્લેડ ઓન ધ સ્ટેજ. અને કમલેશને પાછળ લઈ લઈએ એટલે બાય કમલેશ. છેલ્લે પૂર્ણ વિરામની નિશાની જો. કરતા પાછળ, કર્મ આગળ. આ વિલ પ્લે હતું એ એક્ટિવ છે તો એનું શું બની જાય છે? વિલ બી પ્લેડ. આ પેસિવ. એક્ટિવમાંથી પેસિવમાં માત્ર આ યાદ રાખો ને તમે. બાકી કર્મ હોય આગળ, કરતા હોય પાછળ, એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. આ મેં તમને હકાર વાક્યો લખાવ્યા છે. હવે પહેલાં લખી નાખો, પછી આપણે નકાર વાક્યો લઈએ છીએ. ચાલો આગળ ને આગળ. ચાલો મિત્રો, આપણે હકાર વાક્યો જોયા બાદ હવે નકારની વાત કરીએ. નકારમાં કાંઈ ન હોય, આમાં શેલ વિલ પછી નોટ આવી જાય બધામાં, જુઓ તમે. બાકી એને જ પોઝિશન, કર્મ આગળ, શેલ નોટ, વચ્ચે બી, ત્રીજું રૂપ કરી દેવાનું. જાણો પહેલું વાક્ય, આઈ વિલ નોટ કેચ ધ ટ્રેન. કે હું ટ્રેન પકડી શકીશ નહીં કારણ કે લેટ થઈ ગયું છે મારે એટલા માટે. તો કર્મ છે ને એ ધ ટ્રેન છે, તો ધ ટ્રેનને આપણે આગળ લઈ લેવાનું છે. ધ ટ્રેન. વિલ
એની સાથે વિલ જ આવે. નોટનું નોટ, અહીંયા એમાં કોઈ ફેરફાર નહીં. વચ્ચે તમારે જો અહીંયા મેં લખેલું છે એની પેસિવની રચના, નોટ, શેલ અથવા વિલ, પછી નોટ, પછી બી ઉમેરી દેવાનું છે, બી અને ત્રીજું રૂપ કરી દેવાનું, બરાબર. એટલે વિલ નોટ બી. હવે કેચ એ ક્રિયાપદ છે, તો ક્રિયાપદનું કેચનું ત્રીજું રૂપ શું થાય? તો કોટ થાય, CAUGH, કોચ. અને આઈને પાછળ લ્યો તમે એટલે બાય મી. જુઓ, ધ ટ્રેન કર્મ હતું, આગળ આવી ગયું. વિલ નોટ બી કોટ, આઈને પાછળ જવા દો, બાય મી બની ગયું છે. ધ્યાન આપો. બીજું વાક્ય, રોહિત વિલ નોટ ગો ભાવનગર ટુમોરો. ખાલી એક ટુ લખીએ, ગો ટુ ભાવનગર ટુમોરો. તો આમાં કર્મ છે ને એ ભાવનગર છે મિત્રો. તો ભાવનગર ઉઠાવીને ક્યાં લઈ લેવાનું છે આપણે? આગળ. એટલે ભાવનગર, વિલનું વિલ જ રહેશે, એમાં શેલ નહીં આવે. એટલે વિલ નોટ, વચ્ચે બી ઉમેરી દેવાનું, વિલ નોટ બી. ગોનું ત્રીજું રૂપ શું થાય છે? ગોન. ટુનું ટુ અહીંયા રહેવા દેવાનું, ટુ. રોહિતને પાછળ જવા દેવાનું છે, બાય રોહિત, બાય રોહિત. અને છેલ્લે ટુમોરોનું ટુમોરો. ત્રીજું વાક્ય, ધે શેલ નોટ ડ્રો અ ગુડ પિક્ચર. તો હવે આમાં કર્મ ખાસ ધ્યાન રાખજો. આમાં કર્મ છે ને એ આખું છે, અ ગુડ પિક્ચર, બરાબર. આખું કર્મ છે એટલે એને ઉઠાવીને આપણે આગળ લઈએ, અ ગુડ પિક્ચર. હવે જો શેલ નોટ, વચ્ચે બી મૂકી દેવાની. તો અહીંયા શેલ હતું, ધેની સાથે શેલ હતું, પણ કર્મ અહીંયા આગળ આવી ગયું એટલે શેલ નહીં, આપણે ત્યાં વિલ લેવું પડે. અ ગુડ પિક્ચર વિલ નોટ બી. ડ્રોનું ત્રીજું રૂપ તમારે કરી દેવાનું છે. ડ્રોનું ત્રીજું રૂપ થાય છે ડ્રોન, DRAWN, ડ્રો. વિલ નોટ બી ડ્રોન. ધેને પાછળ જવા દો, ધેને તમે પાછળ જવા દો એટલે શું થાય છે? બાય ધેમ. ચોથું વાક્ય લઈએ આપણે, વી શેલ નોટ ડ્રાઈવ અ કાર ટુડે નાઇટ. કે આજે રાત્રે હું કાર ચલાવી શકીશ નહીં. ભવિષ્યની વાત કરે છે, હજી રાત નથી પડી, બરાબર. એટલે આ અન્ય શબ્દો છે. અ કાર કર્મ છે, તો કર્મને આપણે ઉઠાવીને આગળ લઈ લેવાનું છે, અ કાર. શેલ નોટ બી, સોરી શેલ નહીં આવે, અ કારની સાથે વિલ આવે એટલા માટે. વીની સાથે શેલ હતું પણ કર્મ ઉઠાવીને આગળ લીધું ને એટલે અ કાર વિલ નોટ બી. ડ્રાઈવનું તમારે ત્રીજું રૂપ કરી દેવાનું છે, તો કે ડ્રાઈવન. અ કાર વિલ નોટ બી ડ્રાઈવન. વીને પાછળ લ્યો તમે, વીને પાછળ લ્યો એટલે બાય અસ, US. અને ટુડે નાઇટનું ટુડે નાઇટ, ટુડે નાઇટ, બરાબર. આ વાક્યો નકાર હતા. હજી વાક્યો આપણે પ્રશ્નાર્થ લઈએ. પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ, બરાબર. ચાલો પહેલાં લખી નાખો, પછી પ્રશ્નાર્થની વાત કરીએ આપણે. મિત્રો ધ્યાન આપો, હકાર વાક્ય અને નકાર વાક્ય જોયા બાદ હવે આપણે પ્રશ્નાર્થની વાત કરવાની. પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય તો કે શેલ વિલ છે ને એ આગળ આવી જાય, તમે જુઓ, બરાબર. આ WH શબ્દવાળા છે, આ શેલ વિલવાળા છે, આગળ આવી જાય અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની છે. બાકી પેસિવની રચના તો આપણી છે ને એ રીતે જ રહેશે, એમાં કોઈ ફેરફાર થવાની છે નહીં. વચ્ચે બી ને વચ્ચે V3, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. પણ એક આગળ કર્તા અને કર્મને ફેરફારની પહેલાં આપણે અહીંયા શેલ વિલ મૂકવું પડે. જો આપણું એક્ટિવ વાક્ય છે કે વિલ યુ બાય અ ન્યૂ હાઉસ નેક્સ્ટ યર, કે તમે આવતા વર્ષે તમારું નવું ઘર તમે ખરીદી લેશો, એવો પ્રશ્ન પૂછે. તો પહેલાં અહીંયા ધ્યાન આપવું. હવે તમને શેલ કે વિલ અહીંયા આગળ આપ્યું હશે, પછી તમને કર્તા આપ્યું હોય, પછી ક્રિયાપદ આપ્યું હોય, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. તો તમારે એક એક વસ્તુ પહેલાં ઓળખી લેવાનું છે. ઓળખી લીધા બાદ તમારે વિચારવાનું કર્તા ક્યાં છે, તો કે કર્તા અહીંયા છે ને કર્મ અહીંયા છે. તો કર્મને પહેલાં અહીંયા લેવાનું છે, આપણે વિચારવાનું પહેલાં આની નીચે. તો અ ન્યૂ હાઉસ અહીંયા આવી શકે. અ ન્યૂ હાઉસની સાથે પહેલાં શેલ આવે કે વિલ આવે, તો એ પહેલાં આગળ લખવાનું આપણે, બરાબર. એટલે અ ન્યૂ હાઉસની સાથે વિલ જ આવે એટલે અહીંયા તમારે વિલ આગળ મૂકી દેવાનું. વિલ અ ન્યૂ હાઉસ. હવે વચ્ચે તમારે બી લખવાનું છે, તો એ કર્મનું અહીંયા કર્તા બની ગયું ને પછી તમારે બી અહીંયા ઉમેરવાનું છે. ખાસ ધ્યાન આપજો, અહીંયા નથી ઉમેરવાનું. વિલ એ આના પ્રમાણે અ ન્યૂ હાઉસ પ્રમાણે પ્રશ્નાર્થ બનાવવાનું હતું, એટલે આગળ તમારે વિલ આવી ગયું, પછી કર્મ હતું એ કર્તા બની ગયું અ ન્યૂ હાઉસ, અને વચ્ચે બી અહીંયા આવ્યું.
હવે બાયનું ત્રીજું રૂપ તમારે લખવાનું છે, તો બાયનું V3 નું રૂપ શું થાય છે? બોટ. યુને પાછળ હવે જવા દેવાનું. હવે યુને પાછળ જવા દો એટલે બાય યુ. અને નેક્સ્ટ યરનું નેક્સ્ટ યર મિત્રો જો. અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની જો, બંનેમાં પ્રશ્નાર્થ રહે. કારણ કે તમે આગળ શેલ કે વિલ લખશો તો જ પ્રશ્નાર્થ બનશે, નહીતર પ્રશ્નાર્થ બનશે નહીં. બરાબર. બીજું વાક્ય જોઈએ આપણે. શેલ આઈ બિગિન માય ગ્રેજ્યુએશન નેક્સ્ટ યર? કે આવતા મહિને, નેક્સ્ટ મંથ સોરી, આવતા મહિને હું મારું ગ્રેજ્યુએશન શરૂ કરી શકીશ? તો અહીંયા તમે જુઓ, આ શેલ એટલે સહાયકારક ક્રિયાપદ, આ એટલે કર્તા, આ ક્રિયાપદ છે, માય ગ્રેજ્યુએશન કર્મ છે, અને આ અન્ય શબ્દો. અન્ય શબ્દો એટલે સમયદર્શક શબ્દો. હવે આ કર્મ છે તો પહેલા એને કર્તાની નીચે વિચારવાનું છે. માય ગ્રેજ્યુએશન અહીંયા આવે, માય ગ્રેજ્યુએશન અહીંયા આવે તો એની સાથે શેલ આવે કે વિલ આવે? તો એની સાથે તમારે વિલ આવે. તો કે વિલ માય ગ્રેજ્યુએશન. પછી તમારે વચ્ચે બી ઉમેરી દેવાનું. બી, બિગેનનું ત્રીજું રૂપ આવડવું જોઈએ. બિગિન, બિગેન અને બીગન, GUN, BEGUN, બીગન. આઈને પાછળ લઈ લેવાનું બાય મી. અને નેક્સ્ટ મંથનું નેક્સ્ટ મંથ. એટલે પ્રશ્નાર્થ નિશાની. જેમાં શેલ વિલ વાળું પ્રશ્નાર્થ છે એમાં WH શબ્દ વાળું છે, તો આ શબ્દને પહેલા આમનામ જ મૂકી દેવાનું. તમારે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. વાય નું વાય. હવે આમાં જ કરો એટલે આના જેવું જ પ્રશ્નાર્થ થઈ ગયું. તમે જુઓ, વાય હોય, હાવ હોય, વેર, વેન, વિચ, બધા શબ્દો આમનો. એક વુ વાળું આવશે, હું તમને કરાવડું. અમને તમને ખ્યાલ છે, આપણે વર્તમાન કાળ અને ભૂતકાળમાં વુ વાળું અલગ રીતે થાય છે, એમ આમાંય અલગ. આખા એક્ટિવ પેસિવમાં WHO વુ વાળું વાક્ય આખું અલગ રીતે થાય છે. બરાબર. એ હમણાં કરાવડાવું છું. તો પહેલા વાયનું વાય રહેવા દીધું. હવે આના પ્રમાણે પ્રશ્નાર્થ, આ સહાયકારક ક્રિયાપદ, આ કર્તા, આ ક્રિયાપદ, યોર બુક આખું કર્મ છે. તો યોર બુકને અહીંયા લખવાનું છે, આ કર્તાની નીચે. કર્તા પાછળ કર્મ અહીં આવી ગયું એટલે યોર બુક. પણ યોર બુકની સાથે વિલ આવે એટલે અહીંયા વિલ લખવું પડે કે વાય વિલ યોર બુક. વચ્ચે પેસિવ માટે કયો શબ્દ ઉમેરવાનો છે? બી. રિટર્ન, તો રિટર્ન એ મૂળ રૂપ છે, પહેલું રૂપ છે, તો એનું આપણે ત્રીજું રૂપ બનાવવું પડે ને, તો રિટર્ન્ડ. અને આઈને પાછળ જવા દો એટલે બાય મી. છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. મિત્ર જુઓ, ચોથું વાક્ય, છેલ્લું વાક્ય પ્રશ્નાર્થમાં આમાં લઈશું આપણે. તો આમાં તે વાય જેમ મૂકી દીધું હતું એમ હાવ તમારે આમને મૂકી દેવાનું છે. હાવ આમ કરો એટલે આના જેવું પ્રશ્નાર્થ થઈ ગયું. આ વિલ સહાયકારક ક્રિયાપદ, યુ કર્તા ક્રિયાપદ અને યોર જોબ કર્મ છે. તો કર્મને પહેલા કર્તાની નીચે લઈ લઈએ તો યોર જોબ અહીંયા આવે. યોર જોબની પહેલા આપણે શેલ વિલ મૂકવું પડે તો જ પ્રશ્નાર્થ વાક્ય બને છે. એટલે હાઉ વિલ યોર જોબ. હવે બી, જો બી ક્યાંય ભૂલતા નહીં, ખાસ ધ્યાન રાખજો, બધી જગ્યાએ બી ભૂલવાનું નહીં, તો જ પેસિવ બનશે. સિલેક્ટનું ત્રીજું રૂપ શું થાય? તો કે સિલેક્ટેડ. અને યુને પાછળ જવા દેવાનું. કરતા હતું ને એને કર્મ બનાવી દઈએ એટલે બાય યુ. છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. ખાસ ધ્યાન રાખજો, તમે અહીંયા આગળ શેલ વિલ લખશો, બરાબર. આ WH શબ્દ પછી શેલ વિલ આવશે તો જ પ્રશ્નાર્થ બનશે, નહીંતર પ્રશ્નાર્થ બનશે નહીં. બરાબર. એટલે આ પ્રશ્નાર્થ રાખવા માટે તમારે કર્મ જે કર્તા બની ગયો હતો ને એની આગળ તમારે શેલ વિલ લેવા પડે છે. બરાબર. આ પ્રશ્નાર્થ વાક્ય હજી WHO વુ વાળું વાક્ય એકી લેવીએ આપણે, જોઈએ. પહેલા લખી નાખો તમે. હકાર નકાર મિત્રો અને પ્રશ્નાર્થ જોયા પછી હવે વુ વાળા વાક્ય, એક્ટિવમાંથી પેસિવમાં, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ધ્યાન આપો. વુ વાળા મેં તમને સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળમાં કીધું કે વુ વાળા વાક્યો જ્યારે હોય ત્યારે એમાં કર્તા ન આપ્યું હોય. વુ એટલે કોણ? જો આપણે જોઈએ, વુ વિલ બીકમ અ ડોક્ટર. ડોક્ટર કોણ બનશે? તો કોણ એટલે કર્તા જ નથી આપ્યું, કર્મ આપ્યું છે, કર્તા નથી આપ્યું. કરતા હોત તો આપણે બાય કરીને પાછળ મૂકીએ છીએ, તમને ખ્યાલ છે. પણ આમાં કરતા નથી તો તમારે શરૂઆતમાં જ તે વુનું શું કરી દેવાનું છે? બાય વુમ. વુનું બાય વુમ. હવે આ સહાયકારક અને ક્રિયાપદ આ છે, યાદ રાખજો. વિલ બીકમ, બેની વચમાં તમારે કર્મને લઈ લેવાનું છે. બરાબર. તો અહીંયા પહેલા શેલ વિલ જ મૂકવાનું. બાય વુમ વિલ અ ડોક્ટર.
અ ડોક્ટર, પછી બી પેસિવ માટે બી, અને બીકમનું ત્રીજું રૂપ કરવાનું છે. તો બીકમનું ત્રીજું રૂપ છે ને એ જ થાય બીકમ, બીકેમ અને બીકમ. પાછું ત્રીજું રૂપ V3 નું રૂપ ઈનું ઈ થાય એટલે બીકમ. છેલ્લે પ્રશ્નાર્થ નિશાન. જો આ વિલ બીકમ હતું એની જગ્યાએ તમારે વિલ બી બીકમ થઈ ગયું, પણ વચ્ચે કર્મને મૂકી દેવાનો છે તો તમારું આ પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવમાંથી પેસિવમાં બને છે. બીજું વાક્ય જોઈએ કે who will speak an English on the stage. તો પહેલા તો who નું આપણે શું કરી નાખવાનું છે? by whom. by whom. હવે આ બેની વચમાં તમારે કર્મને મૂકવાનો છે, તો કર્મને એન ઇંગ્લિશને વચ્ચે લો તો એની હારે વિલ જ આવે, એટલે બાય whom will એન ઇંગ્લિશ. યાદ ખાસ રાખજો મિત્રો, એન ઇંગ્લિશ. પછી બી તમારે પેસિવ માટે બી. સ્પીકનું ત્રીજું રૂપ, તો સ્પીકનું ત્રીજું રૂપ શું થાય છે? સ્પોકન ઓન ધ સ્ટેજ. ઓન ધ સ્ટેજ. પ્રશ્નાર્થ રહેવું જોઈએ. તમે આ કર્મને આગળ લીધો, એની પહેલા શેલ વિલ, અને પછી તમારે બી. બી પછી આવશે જુઓ, કર્મને આગળ લીધા પછી ત્રીજું વાક્ય લઈ હજી who will play cricket with me. તો who નું તમારે શું થાય છે? by whom. હવે આ will અને play એ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ છે, તો ક્રિકેટને આગળ લેવાનું, ક્રિકેટની હારે will જ આવે, એટલે by whom will cricket be played. પ્લે નું ત્રીજું રૂપ શું થાય છે? played, અને with me છેલ્લે અહીંયા with me. આ ત્રણ વાક્યો હું વાળા કરાવ્યા. આ એક ચોથું વાક્ય તમારે તમારી જાતે કરવાનું છે. ન સમજાય તો મને તમે ફોન દ્વારા મેસેજ દ્વારા જાણ કરજો. ન સમજાય તો બરાબર, એકદમ ઇઝી છે. હું આપ્યું છે વિલ શો, બરાબર, વિલ શો, અને આમાં કર્મ તમારે ગોતી લેવાનું છે. મી કર્મ છે, તો મીને પાછું ધ્યાન રાખજો. પાછળથી મીને ઉઠાવીને આગળ લ્યો તો પાછું આય બની જાય. આય બનાવીને પછી ફેરફાર કરજો. ન સમજાય મને જાણ કરજો, બરાબર. ચાલો આટલું લખી નાખો. હજી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એક નોંધ કરીને મારે લખાવાનું છે. એ પહેલાં લખાવું, પહેલાં આ તમે લખી નાખો પહેલાં, બરાબર, પછી નોંધ લખાવું છું. જો મિત્રો, હવે આપણે એક અલગ શબ્દોની વાત આપણે કરવાની છે. આમ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આ શબ્દો નથી આવતા, એને અલગ મોડલ ઓક્ઝિલરીઝ વર્ડ્સ કહેવાય. એની રચના આમ સાદા ભવિષ્યકાળ જેવી છે, પેસિવની રચના, બરાબર, પણ આને કયા શબ્દો કહેવાય? મોડલ ઓક્ઝિલરીઝ વર્ડ્સ. મોડલ ઓક્ઝિલરી વર્ડ્સ ક્યાં ક્યાં? તો તમે આ બધા શબ્દો ભણી જ ગયા છો, એને મોડલ ઓક્ઝિલરી કહેવાય. જેમ કે કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ. જુઓ, આ શબ્દો છે ને એ મોડલ ઓક્ઝિલરી કહેવાય. હવે આ એની મેં પેસિવ રચના કરી છે કે આને તમારે પેસિવમાં ફેરવવું હોય, બરાબર, તો તમારે વચ્ચે બી લાગી જાય અને એની પછી તમારે V3 નું રૂપ કરી દેવાનું છે. ભવિષ્યકાળમાં કેમ આપણે શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું, એમ આમાં એવી જ રીતે આવશે કે કાં કેન હોય, કુડ હોય, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ હોય, પછી મૂળ રૂપ હોય. તો મોડલ ઓક્ઝિલરી વર્ડ્સની રચના કહેવાય. અને આ કાળ ન કહેવાય, એ એક્ટિવ હતી. તો આ તમને પેસિવ, વચ્ચે બી કરીને ત્રીજું રૂપ કરી દેવાનું. કોઈ બી એક શબ્દ હશે હો મિત્ર, બધા શબ્દો નહીં હોય, પાછા ખાસ ખ્યાલ રાખજો. કોઈ બી એક શબ્દ મે પછી હોય, મસ્ટ પછી હોય. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યા છે, તમે જુઓ, આઈ કેન પ્લે ફૂટબોલ નેક્સ્ટ ડે. જો અહીંયા કેન આવ્યું, કેન અને પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ છે મિત્ર, યાદ ખાસ રાખજો, કેન અને પ્લે. તો આ મોડલ ઓક્ઝિલરી શબ્દ કહેવાય, વાક્ય કહેવાય. જો તો આને તમારે છે ને એ પેસિવમાં ફેરવાનું. આ એટલે કરતા, કરતા હોય એટલે એક્ટિવ વાક્ય છું. કરતા શરૂઆતમાં હોય ને, જે આ ક્રિયા કરી શકતો હોય ને આગળનો, એને કરતા કહેવાય, બરાબર. તો કર્મ આ ફૂટબોલ છે, આ કરતા છે, આ હેલ્પિંગ વર્બ કહેવાય, મોડલ ઓક્ઝિલરી વર્ડ કહેવાય, આ ક્રિયાપદ છે, ફૂટબોલ કર્મ છે, આ અન્ય શબ્દ. તો ફૂટબોલને ઉઠાવીને ક્યાં લઈ લેવાનું છે આપણે? આગળ. એટલે આ તમારું ફૂટબોલ આગળ આવી ગયું, ફૂટબોલ. હવે એને પેસિવમાં, ઓલામાં ખબર આપણે શેલ વિલ એવું જોતા હતા, પણ આમાં તમારે કેન આપ્યું છે ને તો કેન જ મૂકી દેવાનું છે. તો કે ફૂટબોલ કેન, વચ્ચે બી, કેન બી. પ્લેનું ત્રીજું રૂપ શું થાય છે? પ્લેડ. V3 રૂપ પ્લેડ થાય. ફૂટબોલ કેન બી પ્લેડ. આઈને પાછળ જવા દો એટલે પેસિવમાં શું થાય છે? બાય મી, અને નેક્સ્ટ ડેનું નેક્સ્ટ ડે, એટલે પૂર્ણ વિરામની નિશાની. જો
અહીંયા તમને કેન આપ્યું તો કેન રહેવા દેવાનું, કુડ આપ્યું હોય તો કુડ, શુડ આપ્યું હોય તો શુડ, વુડ આપ્યું હોય તો વુડ. એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો છે નહીં. બીજું વાક્ય જોઈએ આપણે પહેલાં. વી શુડ ઓબે ધ રૂલ્સ. તો જો આમાં શુડ આપ્યું, શુડ અને ઓબે આપ્યું છે. તો આ ધ રૂલ્સ છે એ કર્મ છે, આ કર્તા છે. બરાબર. તો કર્મને ક્યાં લઈ લેવાનું છે આપણે? આગળ. એટલા માટે ધ રૂલ્સ. ધ રૂલ્સ. શુડનું શુડ એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. શુડનું શુડ વચ્ચે બી. ઓબેનું મૂળ રૂપ છે, પહેલું રૂપ છે, એનું ત્રીજું રૂપ શું થાય? તો કે ઓબેઇડ. OBEYED. ઓબેઇડ. અને વીને પાછળ જવા દો તો વીને પાછળ બાય તો શું થાય છે? બાય અસ. US. બાય અસ. આ બંને છે એ વિધાન વાક્ય છે. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે. જો હવે એમાં આપ્યું છે મે, આપણને આગળ આપ્યું છે તો મે આપ્યું છે તો એ મોડલ ઓક્ઝિલરી કહેવાય ને. તો અહીંયા તમારે મેનું મે જ રહેવા દેવાનું છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. મે. હવે આ કર્તા છે, હવે આને ફેરફાર કરવાનો. મિત્ર ધ્યાન રાખજો, આ કર્તા છે, આ ક્રિયાપદ છે, આ કર્મ છે. તો મે પછી આ કર્તા પાછળ, કર્મ અહીંયા, તો મે ધીસ. હવે બી અહીંયા મૂકવાનું છે. મે ધીસ બી. ટેકનું ત્રીજું રૂપ ટેક ન. અને આઈને પાછળ જવા દો તો બાય મી, છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. જો મે આઈ ટેક ધીસ હતું આ એક્ટિવ વાક્ય. હવે એને પેસિવમાં ફેરવું તો મેનું મે જ રહેવા દેવાનું, એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. આઈને પાછળ ધીસને અહીંયા લઈ લીધું. કર્મ હતું એ કર્તા બની ગયું, પછી બી મૂકવાનું છે. જો બી અને ટેકન પછી મૂક્યું છે. આ યાદ રાખજો, મે બી ટેકનની વચ્ચે કર્મ હતું એ કર્તા બની ગયો અને આઈને પાછળ જવા દીધું. હવે વુ વાળું વાક્ય આપ્યું. મેં તમને હમણાં સુધી કીધું કે વુ વાળું વાક્ય હોય એટલે એમાં કર્તા હોતો નથી. તો વુનું સીધું શું થઈ જાય? એક્ટિવમાંથી પેસિવમાં બાય વુમ. હવે કેન વિન છે તો બેને પ્રશ્નાર્થ બનાવવા માટે આ કર્મ છે ને બેની વચમાં લેવો પડે. બરાબર. તો કેનનું કેન, કેન. બાય વુમ કેન, CAN, કેન. ધીસ ક્વિઝને અંદર, ધીસ ક્વિઝ, QUIZ વચ્ચે છેલ્લે પછી બી. બાય વુમ કેન ધીસ ક્વિઝ બી. અને વિનનું ત્રીજું રૂપ શું થાય છે? વોન. છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. જો તમે આ કર્મને કર્તા બનાવી દીધું, આ કર્મ હતું ધીસ ક્વિઝ એને આગળ લઈ લીધું, તો એની પહેલાં તમારે કેન મૂકવું પડે છે. મિત્ર કેન અહીંયા આગળ મૂકો ને, બાય વુમ અને આ કર્મને કર્તા બની ગયું બેની વચમાં, તો જ પ્રશ્નાર્થ બને છે. જુઓ ફરીવાર ધ્યાન આપજો મિત્રો, આ મોડલ ઓક્ઝિલરી વર્ડ્સ કહેવાય. ક્યાં શબ્દો છે? કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ. તમે એ વાક્યમાં આવા શબ્દો જુઓ કોઈ બી વાક્યમાં તો એને મોડલ ઓક્ઝિલરી વર્ડ્સ કહેવાય છે. આ મોડલ ઓક્ઝિલરીઝને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કેમ ફેરવા મેં તમને બતાવ્યું. એમાં કાંઈ નથી, ખાલી વચ્ચે બી અને વિથરું, બાકી કર્મ આગળ કરતા પાછળ. બરાબર. ચાલો પહેલાં ધ્યાનપૂર્વક લખી લો, સમજી લો, ન સમજાય તો પૂછજો. આગળનું પાછું નેક્સ્ટ લેક્ચરમાં વાત આપણે કરશું. લખી નાખો.